જવા આરટી એક્ટિવિસ્ટ છું. સંજયભાઈ આજે એક રજૂઆત કરી હતી વીઆઈપી કલ્ચર અને લાલ બ્લુ લાઇટ બાબતની નોટિફિકેશનનું પાલન નથી થતું. ક્યાં ક્યાં રજૂઆત હતી? કેન્દ્ર સરકાર દ્વારા 2017માં એક નોટિફિકેશન જારી કરી છે. એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેનું સૂચના આપેલું છે. એ જ નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને 2017 અને 2018માં પણ આ નોટિફિકેશન છે. આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ, ફાયરના ગાડીઓ, ડિઝાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાંથી તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનું આ નોટિફિકેશન છે. સાથે સાથે આરટીઓ ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે. આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય. એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે. આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ બત્તીવાળું લાઇટ લગાવવાનું હોય. પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે. આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી. અચ્છા, 2017થી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમના સ્ટીકર વગરનું ફરે છે. અને સાથે સાથે કોઈ ડીડીઓ લેવલનું હોય, અત્યારે ડીએસઓ લેવલના ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લાઇટ લગાવીને જાહેર જનતામાં એક ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. એટલા માટે આ ફરિયાદો કરી છે. આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરટીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે. એટલે 6 તારીખે આરટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે. છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય, કોઈએ આ